સમિતિ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ આ પ્રથમ સમૂહલગ્ન મહોત્સવની અંદર મંચસ્થ સમારંભના અધ્યક્ષ આદરણીય વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી આદરણીય કીર્તિસિંહજી બાપુ, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી અમરતજી ઠાકોર, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, ભરતસિંહજી બાપુ, ગોપાલસિંહજી, એપીએમસી ચેરમેન શ્રી, મંચસ્થ મહાનુભાવ, માફ કરજો બધાના વ્યક્તિગત નામ નથી લેતો અને બધાએ મારા માથાના મુખ સમાન છો, સન્માનીય છો, બધાએ આદરણીય છે અને મંચસ્થ સર્વે મહાનુભાવો, આ સમૂહ લગ્ન આટલું સુંદર મજાનું અદ્ભુત રળિયામણું અને ઐતિહાસિક પ્રસંગનું આયોજન આ સમૂહ લગ્ન સમિતિએ કર્યો છે. એટલે આ પ્રસંગનું આપણે બધાને એકઠા થવા માટેનું આ ટાણું જેમને સૌભાગ્ય આપણને અર્પણ કર્યું છે એવા સમૂહ લગ્ન સમિતિના આયોજકશ્રીઓ, પ્રમુખશ્રી મહેરાજી, કનુભા અને નરેન્દ્રસિંહ, બધાને વિનંતી કરું ભાઈ તાળીઓના ગણગણાટ સાથે આ આયોજકોને આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ અભિનંદન. આજના તબક્કે આપને હૃદયના ભાવથી શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું કે આપે ટૂંકા ગાળાની અંદર સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે, દ્રઢ મનોબળ સાથે, મક્કમ ઈરાદા સાથે, કારણ કે કોઈ એમપી, એમએલએ કે મિનિસ્ટર કક્ષાના વ્યક્તિઓ જો આટલું આયોજન કરવા જાય તો એ પણ માનસિક રીતે અસ્વસ્થતા અનુભવે બાપુ, પણ તમે ફૂલ્લી કોન્ફિડન્ટથી મા ભગવતી પર સંપૂર્ણ શ્રદ્ધા અને દ્રઢ મનોબળ વિશ્વાસ સાથે આ યજ્ઞ આદર્યો છે અને સંપન્નતાપૂર્વક આ પરિપૂર્ણ કરવાના આરે છો ત્યારે આપને આપનો અભિનંદન પાઠવીએ. આપને શ્રેય આપીએ એટલે ઓછો પડે. ખૂબ ખૂબ અભિનંદન. સાથે આજે જે પણ નવદંપતિઓએ, કારણ કે અહીંયા ક્ષત્રિય સમાજનો સમૂહ લગ્ન, ઠાકોર સમાજનો, દરબાર સમાજનો, ચૌધરી પાટીદાર સમાજનો, રબારી સમાજનો પોતાના સમાજના કરવા એ ગૌરવની વાત છે. બધા કરતા હોય એ પણ ખૂબ હકારાત્મક અભિગમ છે, પણ 18 વર્ણના તમામ દીકરા દીકરીની નાથ ગંગા, 18 વર્ણ સનાતન ધર્મમાં આસ્થા શ્રદ્ધા રાખનાર તમામ દીકરા દીકરીઓને એક મોડવે પરણાવવાનો તમારો આ જે દિવ્ય સંકલ્પ અને આ જે તમારું જે લક્ષ્ય છે એના માટે લાખો લાખો વંદન છે. ખૂબ ખૂબ અભિનંદન છે. અને જેને જેને પણ આ સમૂહ લગ્નમાં જે જોડાયા છે નવદંપતિઓ, એ તમામ નવા વરવધુઓ એમના આવનારા જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. આપના જીવનમાં મા ભગવતી આપના જીવનમાં યશ, કીર્તિ અને વૈભવ નીવડે એવી મા જગદંબા હજાર હાથવાળી ભગવતીના ચરણમાં હૃદયપૂર્વકની પ્રાર્થના સાથે આપને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. આ સમૂહ લગ્નમાં જોડાનાર દીકરી દીકરીઓના માતા પિતાઓ, કારણ કે બાપુ આપણે સમૂહ લગ્નમાં જોડાવો એટલે કદાચ આપણામાં એક પ્રકારનો વસવસો હોય કે સમૂહ લગ્ન કોના માટે હોય. હું તો મારી દીકરી દીકરાને ઠાઠથી મારા આગળ વાતે ગાતે પરણાવીશ, પણ સમૂહ લગ્નની પરંપરાનો પ્રારંભ ત્રેતા યુગના ભગવાન રામચંદ્ર અને મા જાનકીના લગ્ન યોજી અને જનક રાજાએ કરેલી પરંપરાનો પ્રારંભ છે. અને એક સાથે પોતાની દીકરીઓના સમૂહ લગ્ન યોજી અને પીઠીઓ ચોડીને વર્ષો પહેલા, આદિ અનાદિ યુગો પહેલા જે પરંપરાનો પ્રારંભ કર્યો હતો એ જ પરંપરાને આપ આગળ વધાવી રહ્યા છો. ત્યારે જે પણ માતા પિતાએ હરખભેર હર્ષો ઉલ્લાસ સાથે સમૂહ લગ્નમાં જોડાયા છો એ બધાને અભિનંદન છે. મામેરિયા, માતા પિતા, જાનૈયા, વરવધુના સગાવાલા, સ્નેહી સંબંધીઓ આ બધાએ હર્ષો ઉલ્લાસ સાથે જોડાયા છે. આજે આજના તબક્કે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હું એ સમજુ છું, મંચસ્થ બધા આગેવાનો સમજે છે કે અહીંયા કોઈ ભાષણમાં કોઈની રુચિ નથી હોતી, માત્ર સામાજિક આગેવાન તરીકે શુભેચ્છા પાઠવાય, સંતો મહંતો ભુવાજી શ્રી તરીકે આપણને આશીર્વાદ આપવાનો હોય ને એ જ ભાવથી બધા આવ્યા છીએ. એટલે આપણે આજના તબક્કે અમને આ પ્રસંગે બોલાવી સન્માનિત કર્યા, તેને પણ અનેક શબ્દો બોલવાની તક પૂરી પાડી એ માટે સર્વે આયોજકોનો હૃદયપૂર્વક આભાર સાથે ભારત માતા કી જય. Hey, hey, hey.
મારી ઢોળી રે મારી ઢોળી મારી ઢોળી રે મારી ઢોળી એને ભજનારું ભજનારી મોર રે મારી ઢોળી રે મારી ઢોળી નામજીભાઈ સસરો સિદ્ધપુરમાં જાય જેઠ સિદ્ધપુરમાં જાય એનો દિયો જેઠ દિલ્હીમાં જાય પણ અઢોણી મળતી નહીં અઢોણી છો મળી પાણી સમિતિ અલ્પેશ સોલંકી પાણીની વ્યવસ્થા કરાવે રણજીત સિંહની ટીમ આ વરઘડિયાને બેસાડવાની વ્યવસ્થા કરાવે ધીરુભાઈ અને રણજીત સિંહની ટીમ બંને સાઈડ વરઘડિયા બેસાડવાની વ્યવસ્થા કરાવે ચોકડીએ વાટ જોજો મારી બંદડી આયો અવસર અડભૂલ માગે કુકરિયાળા ઢોલ આયો અવસર અડભૂલ માગે કુકરિયાળા ઢોલ રૂડા શરણાયો ના સુર આદે વાહ મોજ મોજ કંટ્રોલ રૂમનું માઇક ચાલુ કરવા વિનંતી ઝડપથી કંટ્રોલ રૂમનું માઇક ચાલુ કરવા વિનંતી हो मनु बाजा डाव आया तिकड़ियों निवारे बोल पूरा घूमे
106 નંબરની ચોરી પર મેડિકલ સેવા પહોંચે ઝડપથી. નરસિંહભાઈ સાહેબનું મંચ પર આપણે સ્વાગત કરીએ છીએ. સોમાજી અમૃતભાઈ મારો સ્ટેજ પર આવશે. બ્રહ્મભટ્ટ અમૃતભાઈ મારો મહિલા સ્ટેજ પર આવશે. હા, એમનું સ્વાગત હરિયલ પ્રકાશજી કરશે. એમને વિનંતી કરીશ કે ખેસ પહેરાઈ અને એમનું સ્વાગત સન્માન કરશે. કદમ સેવા સમિતિના સભ્ય પ્રકાશજી હરિયલ એમનું ખેસ પહેરાઈ અને સ્વાગત સન્માન કરશે. ધારાસભ્ય અનુરાગભાઈ બાબુજી અહીંયા ઉપસ્થિત છે તેમની પણ અને આપણા ભજનદાતા બાબુભાઈ જયશંકરભાઈ દેસાઈ સાંસદ શ્રી રાજ્યસભા અહીંયા ઉપસ્થિત. ધારાસભ્ય અમરતસિંહ ઠાકોર અમરતજી ધારાસભ્ય આ સ્થળ પર આપણા ધારાસભ્ય શ્રી પણ ઉપસ્થિત છે. એમનું પણ સ્વાગત છે.